કેમ છો મિત્રો? આજે આપણે નાના મોટા સૌને ભાવે એવા સરસ મજાના એકદમ ટેસ્ટી ચટાકેદાર ફરાળી વડા બનાવવાના છીએ. તો ચાલો આજે આપણે બનાવીશું. તો એના માટે પહેલાં તો ચટણી બનાવવાની છે, એ બી ધાણાની. તો અમે લીલા ધાણા નાખવાના છે મિક્સર જારમાં. પછી એમાં આપણે લીલા મરચાં તમે નાખી શકો છો. પછી મેં સહેજ મીઠું અને આખું જીરું હોય તે નાખ્યું છે. એમાં દહીં નાખ્યું, સિંગદાણા નાખ્યા અને લીલા મરચાં, આદું તમારે નાખવાનું છે અને ટોપરું થોડું કાપેલું અને થોડીક ખાંડ નાખી દેવાની છે. અને સહેજ આપણે જીરા પાવડર આવે તે આખું જીરું પણ નાખ્યું છે અને જીરા પાવડર પણ નાખ્યું છે. અને એમાં થોડુંક આપણે દહીં તો નાખ્યું હતું જ, પણ થોડુંક લીંબુને ચોવેદાણ છે, થોડી ખાંડ પણ નાખી દેવાની છે. પછી આપણે એમાં મિક્સર જારમાં સરસ મજાની ફેરવી લેવાની છે. તો સરસ મજાની લીલા ધાણાની ચટણી તૈયાર થઈ ગઈ છે. તમે એમાં ફુદીનાનો પણ નાખી શકો છો. બટાકા મેં બાફીને તૈયાર રાખેલા હતા પહેલાંથી જ. તેને આપણે સરસ મજાના ક્રશ કરી લેવાના છે, એકદમ સ્મૂથ રહે એવા. પછી આપણે એમાં મસાલો કરવાનો છે. તો મસાલાની શરૂઆત આપણે મીઠું નાખવાનું છે, ખાંડ નાખવાની છે. આ બટાકાનો માવો આપણે લાલ નથી કરવાનો, લીલા કલરનો જ કરવાનો છે. એટલે એમાં લીલો ધાણા અને લીલા મરચાંની પેસ્ટ ભરપૂર પ્રમાણમાં આવશે. પછી આપણે એમાં થોડો ચટપટો સ્વાદ લાવવા માટે થોડુંક લીંબુ નાખવાનું છે અને કાજુ, દ્રાક્ષ, ધાણા બધું નાખી દેવાનું છે. અને સરસ મજાનો લીંબુ નાખી દઉં અને થોડીક ખાંડ પણ નાખીશું. પછી બધો એક રસ કરી દેવાનો છે મસાલાને, એકદમ સરસ બેટર જેવું બનાવી દેવાનું છે, એકદમ સરસ. પછી આપણે એને હાથેથી સરસ મજાના ગોળ બોલ વાળી દેવાના છે. બટાકા વડાના કરતા હોય એવી રીતે જ વાળવાના છે. ટેસ્ટ પણ બટાકાવડા જેવો જ આવશે. હવે આમાં મેં સિંગોડાનો લોટ લીધો છે. એમાં સહેજ મીઠું, પાણી નાખી અને આપણે પલાળી દેવાનો છે. એમાં બટાકાવડા ડીપ કરી દેવાના છે. પછી ગરમા ગરમ તેલમાં સરસ મજાના બ્રાઉન કલરના તળી લેવાના છે. તો આપણા બટાકાવડા એટલે કે ફરાળી વડા તૈયાર થઈ ગયેલા છે. ફરાળી બટાકાવડા તૈયાર થઈ ગયેલા છે. તો આપણે એને સર્વિંગ બાઉલમાં સજાવી લઈશું. તો પછી એમાં આપણે લીલા મરચાં પણ લઈશું અને લીલા ધાણાની ચટણીથી સરસ મજાના ટેસ્ટી બટાકાના ફરાળી વડા તૈયાર